તમારી પાસે આવીએ વોડાફોન આઈડિયા. હા, કઈ રીતના જોવું જોઈએ ફરીથી એક જે અત્યારના જે સુપ્રીમ કોર્ટનું કેવું છે કઈ રીતના આપણે જોવું જોઈએ? ગુડ મોર્નિંગ પ્રીતિબેન, ગુડ મોર્નિંગ ઓલ વ્યુઅર્સ. વોડાફોન આઈડિયાનો કેસ એવો છે પ્રીતિબેન કે સાપે છછુદર ગળ્યા જેવું છે, કારણ કે આમાંથી ઓલમોસ્ટ 49% સ્ટેક તો અત્યારે સરકારનો પોતાનો. એટલે આપણે જાણીએ છીએ કે સરકારને પણ આની અંદર જે કંઈ પણ લાભ થાય ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી લાભ થવાનો જ છે. આ એજીઆર ન્યૂઝનો તમે શરૂઆતનો તમે એમાઉન્ટ જુઓ તો એ 70-80 હજાર કરોડથી પણ વધારે હતો. ઇન્ટરેસ્ટ પર ઇન્ટરેસ્ટ એ કેટલું બધું ચડતું ગયું અને અલ્ટિમેટલી એક જ સમય એવો આવ્યો કે આ કંપની પાસે બીજું કોઈ નહોતું પણ એક્સેપ્ટ ટુ ડિક્લેર બેન્કરપ્સી. એટલે એમણે કહ્યું કે જે અમારા જે એજીઆરના ડ્યુઝની એ લોકોએ ગણતરી કરી છે એમાં એક જ વસ્તુ એ લોકોએ 2 વાર ગણતરી કરી છે અને અમને આ વસ્તુનો મોકો આપે કે અમે અમારે કેસ રજૂ કરી શકીએ, જેથી અમે તમને પ્રૂવ કરી શકીએ કે અમારું જે ડ્યુઝ છે એ આટલું નથી પણ એનાથી ઓછું છે. પણ સુપ્રીમ કોર્ટે એ કોઈ પણ વસ્તુ ગ્રાહ્ય ન રાખી અને ફરી વાર આપણે જાણીએ છીએ કે અનેક વાર આ પર્ટિક્યુલર મેટર સુપ્રીમ કોર્ટમાં આવી છે અને આજે પણ એનું હિયરિંગ છે. જે રીતે અત્યારે આર્ગ્યુમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ, મને એવું લાગે કે ધેર ઇઝ ડેફિનેટલી અ લોજિક. કદાચ કોઈ કન્ડિશન પર સુપ્રીમ કોર્ટ રાખી શકે છે કે અમે તમને એકવાર પરમિશન આપીએ અને જો કાલે ઉઠીને તમે કોઈ પણ જાતનો ફેરફાર તમને ન મળે તો શું તમે બાંહેધરી આપશો કે પૈસા તમે ચૂકવી દેશો? એવું પણ કદાચ કોઈ શરત મૂકી શકે. પણ જો કદાચ એકવાર ફરીવાર ગણતરી થાય તો માત્ર વોડાફોન આઈડિયાને નહીં પણ ભારતી એરટેલને પણ બહુ મોટો ફાયદો થયો છે, કારણ કે એણે પણ સાથે એક જોઈન્ટ પિટિશન કરી હતી જ્યારે અગાઉ કર્યું ત્યારે સુપ્રીમ કોર્ટમાં કે અમારો કેસ બી આ રીતે રીઓપન કરવામાં આવે અને અમને પણ આજ આટલો એક ચાન્સ આપવામાં આવે એજીઆર ડ્યુઝનો અમારો જે રિકવરી માટેનો છે તે. એટલે આમ તો એક આંખને બે પક્ષી મારે એવું છે. એટલે તમે જો કદાચ વોડાફોન આઈડિયામાં ભૂલી છો તો મને એવું લાગે છે કે એના કરતાં વધુ ફાયદો કદાચ ભારતી એરટેલને પણ થઈ શકે. એટલે યુ શુડ કીપ બોથ શેર્સ ઓન ધ સ્ક્રીન કે જો એકને ફાયદો થશે તો બીજાને પણ ચોક્કસ ફાયદો થવાનો જ છે. આજે ઓલ ટાઈમ હાઈ તો ભારતી એરટેલ પર છે જ, પણ જો કદાચ આ ફેવરમાં ડિસિઝન આવે તો ભારતી એરટેલનો ભાવ લગભગ 2200 થી 2400 થઈ શકે તો પણ નવાય નહીં. યસ, તો ઓફકોર્સ જો વોડાફોનને ફાયદો થાય છે તો યસ ભારતી એરટેલ પર પણ આ ફાયદો થઈ શકે છે, કારણ કે સેમ કેસ એમને પણ ફાઇલ કર્યો છે અને આજે ઇન્ડસ ટાવરના કાઉન્ટર પર પણ નજર રહેશે. આજે એમનું રિઝલ્ટ તો છે જ, પણ અહીંયા આ ચુકાદાને લીધે ઇન્ડસ ટાવરને પણ એક અહીંયા પોઝિટિવ મોમેન્ટમ મળી શકે છે. પણ એ સાથે